હેલો, વેલકમ બેક. મારું નામ છે ચિંતન અખાણી. મેથ્સ ફોર યુ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સમાંતર શ્રેણી ધોરણ 10 પાર્ટ નંબર 3 પાર્ટ નંબર 1 અને 2 માં આપણે શું શીખ્યા છીએ તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને n માં પદનું સૂત્ર. તો એના આધારે આજનું જે લેક્ચર જે છે પાર્ટ 3 એની અંદર સ્વાધ્યાય 5.1 કરી લઈએ. અને સ્વાધ્યાય 5.1 ખૂબ જ ઈઝી છે. જો તમે મારા પાર્ટ 1 અને પાર્ટ 2 જોયો હશે તો પાર્ટ 3 તો એકદમ ઈઝી છે. આખો NCERT નો સ્વાધ્યાય. તો તમારે શું કરવાનું છે તો તમારે NCERT ની બુક તમારી જોડે રાખવાની છે. ખુરશીની પેટી બાંધી દો, ફ્લાઇટ ટેક ઓફ થશે ફટાફટ. રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. શું? સ્વાધ્યાય 5.1 જે પેજ નંબર છે 83 નંબરના પેજ ઉપર છે. તો પહેલો જે એક્ઝામ્પલ છે એવું કહે છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે. પહેલો એક્ઝામ્પલ, ભાઈ પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે તો મેં 15 લખી નાખ્યું છે. ઓકે, પછી શું કીધું છે કે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે. એટલે કે આ પહેલો કિલોમીટર કર્યું તો 15 રૂપિયા, પછી બીજા કિલોમીટર માટે કેટલા તો કે 23 રૂપિયા. કેમ કે આગળના કરતા 8 રૂપિયા વધારે એવું કહે છે. તો ત્રીજા કિલોમીટર માટે કેટલું તો કે 31 રૂપિયા. આના કરતા 8 રૂપિયા વધારે. જે કિલોમીટરના રૂપિયા થયા હોય એ ના કરતા 8 રૂપિયા વધારે. તો ચોથું કિલોમીટર મારે કાપવું હોય, બહુ મોંઘો છે સાલો, તો કે 39 રૂપિયા. તો હવે આ જે શ્રેણી બની આ સમાંતર શ્રેણી છે કે નહીં મારે જાણવું છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા શું હતી તો કે ભાઈ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અચળ રહેવો જોઈએ. રિવિઝન કરી લેજો, બાકી ભૂકા બોલાવી દઈશ. રિવિઝન આવડવું જોઈએ, બરાબર છે. તફાવત અચળ રહેવો જોઈએ. પાકું? ઓકે. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું હતું કે તફાવત અચળ કોન્સ્ટન્ટ કહેવાય એને ઇંગ્લિશમાં. તો જો તફાવત અચળ છે 23 - 15, તો આનો તફાવત આ બેનો તફાવત 8 છે, આ બેનો તફાવત પણ 8 છે. 31 - 23 આ બંનેનો તફાવત પણ 8 છે. 39 - 31 એટલે કે ભાઈઓ તફાવત અચળ રહે છે. તફાવત અચળ રહેતું હોય તો એનો મતલબ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરોબર છે? તો આ સમાંતર શ્રેણી છે ભાઈઓ. વાહ, મજા પડી ગઈ. સમાંતર શ્રેણી છે. રાઈટ? બીજો એક્ઝામ્પલ જુઓ. હવે એની અંદર બીજો એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે કે નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારને બાકી રહેલા હવાનું 1/4 ભાગ બહાર કાઢે છે. શું કહે છે? નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલા હવાના 1/4 ભાગનું હવા બહાર કાઢે છે. એટલે કે તમને તો બધાની હવા કાઢતા આવડતી જશે. ડોન છો બધા, એટલે હવા કાઢતા આવડતી હોય તો એક આપણે વાત કરીએ. નળાકારમાં આપણે હવા ભરેલી છે, ધારો કે x મીટર. હવે નળાકારમાં હવા ભરેલી હોય તો હવા તો કદ રોકે, કદ તો મીટર ક્યુબ. કદ રોકે એટલે મીટર ક્યુબ કહેવાય. રાઈટ? તો એનો મતલબ એમ થયો કે ધારો કે x મીટર ક્યુબ હવા સ્ટાર્ટિંગમાં નળાકારમાં ભરેલી છે. ધારો કે x મીટર ક્યુબ જે છે એ હવા નળાકારમાં ભરેલી છે. આપણે x તરીકે લખ્યું છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 10 છે, 10 ને આપણે 12 રાખીએ. ચલો 12 રાખીએ. 12 મીટર ક્યુબ હવા છે નળાકારની અંદર. કદમાં જ હોય, હવા હંમેશા કદમાં જ મપાય. રાઈટ? તો 12 મીટર ક્યુબ હવા છે. હવે નળાકારથી પેલી પિચકારીમાં તમે રમો છો ને, હોળી ધૂળેટીમાં પાણી ભરો છો, એમાં આપણે હવા ભરીએ. તો નળાકારમાં જે હવા રહી છે એના કરતા ચોથા ભાગની હવા એ ખેંચે છે. રાઈટ? તો જે હવા હતી 12 મીટર ક્યુબ, તો એનો ચોથો ભાગ શું થયો? એનો ચોથો ભાગ એટલે મારે ભાગ્યા 4 કરવાનું. તો એટલે કેટલી હવા બહાર નીકાળી હશે તો કે ભાઈ પેલી પિચકારી છે, બલમ પિચકારી જો તુને એસી મારી, તો એ રીતે એને પિચકારીથી 3 મીટર ક્યુબ હવા બહાર કાઢી લીધી. હવે 3 મીટર ક્યુબ હવા બહાર કાઢી લીધી તો બચી કેટલી? તો હવે 12 મીટર ક્યુબ હતી, 3 મીટર ક્યુબ કાઢી દીધી તો બચી કેટલી? તો બચી હવે 9 મીટર ક્યુબ. નળાકારની અંદર 9 મીટર ક્યુબ હવા બચી. હવે પાછી તમે પેલી પિચકારી એક કરીને ખેંચો છો. હવે પિચકારી તમે ખેંચો છો તો શું કીધું છે કે જેટલી હવા વધી હોય એના ચોથા ભાગની હવા બહાર કાઢે છે. તો હવે કેટલી હવા વધી હતી તો કે 9 મીટર ક્યુબ. તો એના ચોથા ભાગની હવા બહાર કાઢે છે. એટલે કે 9 મીટર ક્યુબ ભાગ્યા 4, આટલી હવા બહાર નીકળી ગઈ. આટલી હવા બચી હતી, એમાંથી આટલી હવા બહાર નીકળી ગઈ. તો બચી કેટલી તો કે ભાઈ 9 - 9 ભાગ્યા 4 આટલી હવા બચી. તો 4 × 9 = 36, 36 - 9 = 27 ભાગ્યા 4 આટલી હવા બચી હશે. તો હવે નેક્સ્ટ કેટલી હવા બચી હશે? 27 ભાગ્યા 4 મીટર ક્યુબ. આઈ થિંક કે તમને ખબર પડી છે હું શું કહેવા માંગુ છું. નળાકારમાં જેટલી હવા બચી છે એનાથી ચોથા ભાગની હવા બહાર કાઢે છે. રાઈટ?
ક્લિયર થયું? તો અહીંયા તો હવે નળાકારનું કદ આપણને ખબર નથી. નળાકારનું કદ આપણને ખબર નથી એનો મતલબ મેં નળાકારનું કદ કેટલું ધાર્યું? તો મેં નળાકારનું કદ ધાર્યું x. બરાબર, x મીટર ક્યુબ. તો નળાકારમાં હવા પણ કેટલી હોય? તો નળાકારમાં હવા પણ x મીટર ક્યુબ હોય. હવે સ્ટાર્ટિંગમાં પહેલું પિચકારીથી હું બહાર કાઢું છું તો નળાકારમાં જેટલી હવા રહેલી હોય એના ચોથા ભાગની હવા બહાર નીકળશે. તો નળાકારમાં કેટલી હવા રહેલી છે? તો કે નળાકારમાં x મીટર ક્યુબ હવા રહેલી છે, રાઈટ? તો નળાકારમાં x મીટર ક્યુબ હવા રહેલી છે. ધારો કે મેં એક્ઝામ્પલ લીધો 12 નો, અહીંયા x છે. તો મતલબ કે આના ચોથા ભાગની હવા બહાર નીકળી ગઈ પિચકારીની મદદથી. પહેલી વારમાં જ્યારે મેં પંપ કરીને ખેંચ્યું તો એના ચોથા ભાગની હવા બહાર નીકળી ગઈ. તો આટલી હતી, આટલી બહાર નીકળી ગઈ. તો બચી કેટલી? તો કે x - x ભાગ્યા 4. એટલે કે લસાલો 4 નો તો 4x - x બરાબર 3x ભાગ્યા 4 થાય કે ના થાય? એટલે કે સ્ટાર્ટિંગમાં x હવા હતી, પછી 3x ભાગ્યા 4 થઈ ગઈ. પછી 3x ભાગ્યા 4 થઈ ગઈ, રાઈટ? પહેલા x હતી, x ભાગ્યા 4 બે બહાર કાઢી તો બચી કેટલી? 3x ભાગ્યા 4. પેલું મેં નંબરથી કીધું હતું, આ x ના સ્વરૂપમાં છે, એમાંથી ગભરાવાની જરૂર નથી. ક્લિયર? ઓકે, ચલો. તો હવે જે બચી છે એના ચોથા ભાગની હવા બહાર નીકળશે. તો કેટલી બચી છે? તો કે 3x ભાગ્યા 4. તો એના ચોથા ભાગની હવા એટલે મારે ભાગ્યા 4 જ કરવાનું ને. આટલી બચી હતી એના ચોથા ભાગની હવા. તો કેટલી હવા નીકળી ગઈ? તો કે 3x ભાગ્યા 16 જેટલી હવા નીકળી ગઈ. બચી હતી કેટલી? 3x ભાગ્યા 4. નીકળી કેટલી? 3x ભાગ્યા 16. તો હવે ત્રીજા સ્ટેપમાં કેટલી હવા બચી હશે? તો કે આમાંથી આ બાદ કરવાનું. એટલે કે 3x ભાગ્યા 4 માઈનસ 3x ભાગ્યા 16. લસા લઈએ 16 તો ભાગ્યા 16. 4 તરી 12, 9x. એટલે કે હવે નળાકારમાં 9x ભાગ્યા 16 જેટલી હવા બચી હશે. હવે પાછી પિચકારી મારું તો આના ચોથા ભાગની હવા બહાર નીકળી હશે. આઈ થિંક કે તમને ક્લિયર થઈ જતું હશે હું શું કહેવા માંગુ છું. બરોબર? તો મતલબ કે આપણા પદ થયા. પહેલું પદ x, બીજું પદ 3x ભાગ્યા 4, ત્રીજું પદ 9x ભાગ્યા 16. હવે ચેક કરો કે તફાવત સેમ થાય છે કે નહીં. ચલો ચેક કરો, રાઈટ? હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ પહેલું પદ શું હતું? પહેલું પદ x હતું. બીજું પદ શું હતું? બીજું પદ 3x ભાગ્યા 4 અને ત્રીજું પદ શું હતું? તો ત્રીજું પદ 9x ભાગ્યા 16 થયું, રાઈટ? તો હવે તફાવત શોધી. તફાવત એટલે શું? તો કે ભાઈ બીજું પદ માઈનસ પહેલું પદ, યા તો ત્રીજું પદ માઈનસ બીજું પદ. તફાવત તો અચળ રહેવો જોઈએ. એનો મતલબ કે આમાંથી આ બાદ કરવું કે આમાંથી આ બાદ કરવું, બંનેનો જવાબ સેમ આવવો જોઈએ. તફાવત અચળ રહેવો જોઈએ. એ તો આપણી સમાંતર શ્રેણીની મેઇન શરત છે. શ્રી કૃષ્ણ ભગવાને આપણને કહી દીધું છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો ચલો, તો તફાવત શોધી અહીંયા આગળ. તો કે 3x ભાગ્યા 4, 3x ભાગ્યા 4 માઈનસ x. ચલો, તો લસાલો 4 નો તો 3x માઈનસ 4x ભાગ્યા 4 એટલે કે માઈનસ x ભાગ્યા 4 આવ્યું. બરોબર? પહેલા બેનો તફાવત કર્યો તો પહેલા બેનો તફાવત માઈનસ x ભાગ્યા 4 આવ્યું. કેટલું આવ્યું? માઈનસ x ભાગ્યા 4. ઓકે, આ થોડું બોર્ડ ભીનું થઈ જાય ને ડાઉટ થઈ જાય છે. કેટલું થયું? તો કે ભાઈ માઈનસ x ભાગ્યા 4 થયું. ચલો, હવે આ ત્રીજું પદ માઈનસ બીજું પદ કરો. ત્રીજું પદ માઈનસ બીજું પદ તો 9x ભાગ્યા 16 માઈનસ 3x ભાગ્યા 16. લસા કેટલો આવશે? લસા આવશે 16 નો. લસા 16 નો આવશે. લસા લેતા આવડવો જોઈએ. લસા શીખવાનો, રાઈટ? લસા 16 નો, આ બે લસા 16 થાય. 16 16 16. તો અહીંયા આગળ 9x નું 9x રાખીએ. 9 કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. તો માઈનસ 12x. 9x તો માઈનસ 3x ભાગ્યા 16. તો એનો મતલબ એમ થયો કે બીજું પદ માઈનસ પહેલું પદ કર્યું તો તફાવત આવ્યો માઈનસ x ભાગ્યા 4. અને ત્રીજું પદ માઈનસ બીજું પદ કર્યું તો તફાવત આવ્યો માઈનસ 3x ભાગ્યા 16. તો શું ભાઈઓ, તમારી દીર્ઘ દ્રષ્ટિ અહીંયા અપનાવો. જુઓ તો શું આ બે તફાવત સરખા છે? જોઈ લો. જેને સરખા લાગતા હોય પ્લીઝ નંબર ચેક કરાવે. આ બંને તફાવત સરખા નથી. માઈનસ x ભાગ્યા 4 માઈનસ 3x ભાગ્યા 16. એટલે કે જે આ શ્રેણી બની હતી એ શ્રેણીમાં તફાવત અચળ રહેતો નથી. અને સમાંતર શ્રેણી, ભગવાને આપણને કીધું હતું કે સમાંતર શ્રેણીમાં તફાવત અચળ. તો તફાવત અચળ નથી એટલે કે સમાંતર શ્રેણી નથી. એટલે કે પહેલી જે શ્રેણી હતી એ સમાંતર શ્રેણી છે, બીજી શ્રેણી હતી એ સમાંતર શ્રેણી નથી, રાઈટ? હવે જે ત્રીજો એક્ઝામ્પલ જે છે એ પણ આના જેવો જ છે. એટલે હું તમને હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો એકવાર. જો બધા એક્ઝામ્પલ હું તમને કરાવી દઈશ તો પછી મજા જ ના આવે. તમારી જાતે મગજ ઘસવાનું તો વધારે મજા આવે. ઠીક છે? આવો જ છે એક્ઝામ્પલ, ટ્રાય કરજો. આઈ થિંક કે તમને આવડી જશે, રાઈટ? એટલે કે પ્રશ્ન 1 આપણો અહીંયા આગળ પૂરો થાય છે.
પ્રશ્ન 2 તરફ જઈએ છીએ. તો પ્રશ્ન 2 શું કહે છે? જો બધા, અને એકવાર જાતે ટ્રાય કરો, ખૂબ જ સિમ્પલ છે, બધાને આવડે એવો જ છે કે એમાં ટેન્શન કે લેવાની વાત જ નથી. 10મું ધોરણ તો બહુ ઈઝી છે યાર, પાપલું ડાબા હાથનો ખેલ, બધાને મજા પડી જાય એવું. ચાલો, તો હવે પ્રશ્ન નંબર 2 જે છે, પ્રશ્ન નંબર 2 બધા જોશે, જાતે એકવાર ટ્રાય કરશે, બરોબર છે? અને ના ફાવે તો જોવાનું, ફાવે તોય જોવાનું, હે ભાઈ, ફાવે તોય જોવાનું, તો મને મજા આવે. એમાં ટેણિયું રોયું અવાજ આવ્યો હશે, હા વાંધો નહીં, ટેણિયું નાનું છે ને તો ક્યારેક રડે તો અવાજ આવે, તો રેડિયોમાં બી અવાજ આવ્યો હશે, પણ વાંધો નહીં, બધું જતું કરવાનું, બધું ઇગ્નોર મારવાનું. ચલો, પ્રશ્ન નંબર 2 જુઓ. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો, જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે કે આપણને પ્રથમ પદ આપેલું છે. પ્રથમ પદ શું આપ્યું છે? પહેલામાં a બરાબર 10 અને d બરાબર 10. પ્રથમ 4 પદો શોધવા છે, તો પ્રથમ પદ તો મને આપ્યું છે 10 અને તફાવત આપ્યો છે 10, તો આમાં ઉમેરી દો. તો પહેલા પદમાં 10 ઉમેરો તો 20, બીજા પદમાં 10 ઉમેરો તો 30, ત્રીજા પદમાં 10 ઉમેરો તો 40. ચલો, પતી ગયું. પ્રથમ 4 પદો મને મળી ગયા, તફાવત ઉમેરતા જવાનું, બસ સિમ્પલ. કેટલું ઈઝી. આ તમારે ટેણીઓ જે રોયો ને એને આવડી જાય. તમને તો આવડે જ. 10 20 30 40 થઈ જાય. ખબર પડી? ચલો, બીજું એક્ઝામ્પલ લઈએ. જો a બરાબર -2, એટલે પ્રથમ પદ -2 છે અને તફાવત છે 0, તો પ્રથમ પદ -2 માં 0 ઉમેરો તો -2 જ થાય. ભાઈ કહેતા રહેજો, ખોટું કરતો તો ભૂલચૂક લેવી દેવી. -2 માં 0 ઉમેરો તો -2, -2 માં 0 ઉમેરો તો -2. રાઈટ? તફાવત 0 છે. ક્લિયર થઈ ગયું? હવે ત્રીજો જોઈએ. ચલો, ત્રીજો જો. આ તો કેટલા સિમ્પલ દાખલા છે, આ તો બધાને આવડવા જ જોઈએ. a બરાબર 4 અને d બરાબર -3. a બરાબર 4 અને d બરાબર -3. તો a બરાબર 4 તો 4, પછી એમાં -3 ઉમેરો તો 1 થાય, એમાં -3 ઉમેરો તો 2 થાય, -2 થાય, અને એમાં -3 ઉમેરો તો -5 થાય. 4 માં -3 ઉમેરો તો 1, 1 માં -3 ઉમેરો તો -2, -2 માં -3 ઉમેરો તો -5. કેટલું સિમ્પલ હતું, રાઈટ? તમે 1 2 3 કર્યા, ચોથો અને પાંચમો જે છે એ તમારી ઉપર રાખું છું. ચાલો, પાંચમો કરાવી દઉં, એટલે કોઈને આમ દુઃખ ના થાય, સાહેબ મને પાંચમો છે થોડો અઘરો લાગ્યો, તો આપણે એ પણ કરી લઈએ કે a બરાબર -1.25 છે. ઓહો, માઇનસમાં. અને d બરાબર છે -0.25. રાઈટ? તો પહેલું પદ શું થયું? તો પહેલું પદ થયું -1.25. એમાં -0.25 ઉમેરો એટલે -1.5 થાય. હવે એમાં -0.25 ઉમેરો એટલે -1.75 થાય, અને પછી છેલ્લે -2 થાય. આ એના પ્રથમ 4 પદો થઈ ગયા. જે તફાવત હોય તફાવત ઉમેરતા જવાનું. આવડી જાય. તો પ્રશ્ન 2 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. બરોબર છે? પ્રશ્ન 2 હતો આ. બધાને આવડશે. સ્વાધ્યાય કયો ચાલે છે? 5.1 ચાલે છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3 ની. કોની વાત કરીએ છીએ આપણે? પ્રશ્ન નંબર 3 ની. ચલો, હવન કરેંગે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ઓહો, ડેન્જર. ચલો, કયું છે? તો કે ભાઈ 3 1 -1 -3. પહેલું આ છે. તો ભાઈ બધાને ખબર પડી જાય. પ્રથમ પદ શું છે? 3. તો અહીંયા a બરાબર 3. અને તફાવત શોધવો હોય, તફાવત એટલે કે ભાઈ બીજું પદ માઈનસ પહેલું પદ, તો બીજું પદ 1 છે, તો અહીંયા 1 માઈનસ પહેલું પદ 3, તો 1 - 3 એટલે કે -2. એટલે કે આપણને પ્રથમ પદ મળી ગયું 3, તફાવત મળી ગયો -2. કેટલો અઘરો દાખલો, જબરજસ્ત અઘરો દાખલો કહેવાય ભાઈઓ. સમજજો ભાઈ, બાકી આ તો અઘરું છે બહુ. ચલો, બીજો કરીએ. એની અંદર બીજો કરીએ ફટાફટ. તો બીજો છે -5 -1 3 7. -5 -1 3 7 ડોટ. તો ભાઈ પ્રથમ પદ કેટલું? તો પ્રથમ પદ -5. હવે તફાવત શોધવો હોય તો કે ભાઈ બીજું પદ માઈનસ પહેલું પદ, તો બીજું પદ કેટલું છે? બીજું પદ -1 છે, તો -1 -5, તો કે ભાઈ -1 + 5 એટલે કે 4. તફાવત કેટલો થયો? તફાવત 4 થયો. કેટલા અઘરા દાખલા. આ દાખલામાં આપણો ટેણીઓ છે ને એ તો ડાબા હાથથી કરતો હતો. તમારો તો કેટલી આંધીરા દાખલા ગણવા જોઈએ. કેટલા સિમ્પલ હતા, રાઈટ? તો પ્રશ્ન 2 માં પ્રશ્ન 3 માં બીજો દાખલો પતી ગયો. હવે પ્રશ્ન 3 નો પાંચમો દાખલો લઈ લઈએ, કારણ કે પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો તમને હોમવર્કમાં આપું છું. તો પ્રશ્ન 3 નો જે પાંચમો દાખલો છે અહીંયા આગળ ગણું છું. પ્રશ્ન 3 નો પાંચમો દાખલો ધ્યાનથી જોજો, લોન્ચ થવા રેડી છે.
પહેલું પદ શું છે તો 0.6, રાઈટ. પછી શું છે તો કે 1.7, પછી શું છે તો કે 2.8, પછી શું છે તો કે 3.9, પછી શું છે તો કે પછી ડોટ 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 છે. તો જો હવે આ સમાંતર શ્રેણીમાં તમે જુઓ તો પ્રથમ પદ શું થાય છે તો ભાઈ સમાંતર શ્રેણીમાં જોવામાં આવે તો પ્રથમ પદ તો 0.6 છે, તમે 0.6 લખી નાખો. હવે અમારે તફાવત શોધવો હોય તો કે ભાઈ બીજું પદ માઈનસ પહેલું પદ કરી દો ને. તો બીજું પદ શું છે 1.7, તો અહીંયા મેં 1.7 લખી નાખ્યું માઈનસ 0.6, 0.6 કે ભાઈ 1.1. આ મારો તફાવત થઈ ગયો, આ મારો તફાવત થઈ ગયો, રાઈટ. તો પ્રશ્ન 2 પતી ગયો, પ્રશ્ન 1 પતી ગયો, પ્રશ્ન 2 પતી ગયો, પ્રશ્ન 3 પતી ગયો. સ્વાધ્યાય 5.1 પેજ નંબર 83. ક્લિયર? ચલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. બરાબર છે? તો આઈ થિંક આ બધું આવડતું હશે ભાઈ. હવે તો બહુ સિમ્પલ છે સ્વાધ્યાય. હવે તો ના આવડે એવું બને જ નહીં. અને ના આવડે ડાઉટ માં તો શું કરવાનું? તો નીચે ભાઈ કમેન્ટ બોક્સ છે, તમારી સેવામાં હાજર છે. બરોબર છે? એમાં પૂછો કે સાહેબ આ ના આવડ્યું તો આપણે સોલ્વ કરી આપશું. તમારા માટે તમે જન્મ લીધો છે હે ભાઈ, બાકી તો અમે નવરાજ છીએ ને. હા, તમારા માટે તો અમે છીએ હાજર, રેડી 24/7. હે? તો હવે પ્રશ્ન 4 થોડું જાતે બી ટ્રાય કરો યાર. ક્યાં સુધી મારા ઉપર આધાર રાખશો હે ભાઈઓ, મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો? હે ટેન્શન નહીં લેવાનું, બહુ ઈઝી છે. ચલો પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? એટલે કેટલી વાર પૂછશે? શરમ નહીં આવતી? હવે સમાંતર શ્રેણીની વ્યાખ્યા તો કઈ દીધી, હવે કેટલું પૂછવાનું હોય? નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ લખો. ઓકે, ચલો તો પ્રશ્ન નંબર 4 આપણે લોન્ચ કરી રહ્યા છીએ. પ્રશ્ન નંબર 4 ધ્યાન લોન્ચ થવા રેડી. પ્રશ્ન નંબર 4 માં પહેલો દાખલો કયો છે? 2 4 8 16. 2 4 8 16. તો હવે પહેલા બે પદનો તફાવત જુઓ. d બરાબર t2 t1 કરો તો 4 2 2 થાય. ત્રીજા પદ ને બીજા પદનો તફાવત જુઓ. d બરાબર t3 t2 તો કે 8 4 તો કે 4. એટલે કે તફાવત અચળ નથી, અચળ નથી, તફાવત અચળ નથી. એટલે કે સમાંતર શ્રેણી નથી ભાઈઓ. પહેલો દાખલો સમાંતર શ્રેણી નથી. ઓ દાવ થઈ ગયો, સમાંતર શ્રેણી નથી, રાઈટ. ચલો તો હવે બીજો દાખલો જોઈએ. કેટલું સિમ્પલ દાખલા છે બધા. આ તો બહુ સિમ્પલ હોય. 2 5/2 3 7/2. 2 5/2 3 7/2. તો તફાવત શોધી કાઢીએ. તો કે તફાવત બીજું પદ માઈનસ પહેલું પદ કરો. તો કે ભાઈ 5/2 માઈનસ 2, 2 રસાલો તો 5 - 4/2 એટલે કે 1/2. એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ 1/2 થયું, રાઈટ. ચલો હવે ત્રીજું પદ માઈનસ બીજું પદ કરો. ત્રીજું પદ માઈનસ બીજું પદ કરો. તો ત્રીજું પદ છે 3 - 5/2. લસાલો 2 નો તો 6 - 5/2 એટલે કે 1/2. વાહ, તફાવત અચળ રહે છે, તફાવત અચળ રહે છે, રાઈટ. તફાવત અચળ રહે છે એટલે કે આ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી છે તો શું કરવાનું છે? તો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ લખવાના છે. તો આ 7/2 હતું તો 7/2 પછીના મારે 3 પદ લખવા હોય તો તેમાં 1/2 ઉમેરતા જવાનું. કેમ 1/2 ઉમેરવાનું? કેમ કે તફાવત 1/2 છે ને એટલે. તો હવે આમાં 7/2 માં 1/2 ઉમેરો તો કે ભાઈ 8/2 એટલે કે 4. એટલે કે એના પછીનું પદ 4 આવશે, રાઈટ. હવે 4, હવે આમાં પાછું 1/2 ઉમેરો તો 4 + 1/2 તો કે 4 × 2 = 8 + 1 9/2. એટલે કે આના પછીનું પદ 9/2 આવશે. હવે 9/2 માં 1/2 ઉમેરો 9/2 + 1/2. આહા 10/2 એટલે કે 5 કહેવાય. એના પછીનું પદ 5 આવશે, રાઈટ. તો ભાઈ જે બીજો દાખલો હતો એ સમાંતર શ્રેણી છે. કેમ? કેમ કે એના તફાવત જે હતા એ તફાવત તો અચળ રહે છે, 1/2 તફાવત અચળ રહે છે. તો સમાંતર શ્રેણી છે તો એ તફાવતને ઉમેરતા પછીના 3 પદો મેં શોધી કાઢ્યા. સિમ્પલ. કેટલું ઈઝી હતું, બહુ ઈઝી હતું. ચલો તો હવે નેક્સ્ટ ત્રીજો કરીએ. જાતે તમે બી ટ્રાય કરતા રહેજો, બહુ સિમ્પલ છે. -1.2 -3.2 -5.2. -1.2 પછી શું છે? -3.2 -5.2 -7.2. તો પેલો તફાવત ટ્રાય કરીએ. બીજું પદ માઈનસ પહેલું પદ. તો બીજું પદ t2 t1. બીજું પદ માઈનસ પહેલું પદ. બીજું પદ -3.2 છે તો -3.2 -1.2. જ્યારે માઈનસ આવે તો કૌંસ કરી દેવાનો, કૌંસ કરવાનો, કેમ કે પછી ભૂલ થાય છે. માઈનસમાં છોકરા ગૂંચવાઈ જાય છે.
રાઈટ? એટલે અહીંયા આગળ માઇનસ કૌંસમાં માઇનસ 1.2 કરી નાખ્યું, રાઈટ? તો માઇનસ 3.2 વત્તા 1.2 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થાય, રાઈટ? તો હવે એનો મતલબ કે આમાંથી બાદ કરવાનું છે, તો 2 માંથી 2 જાય તો 0, માઇનસ 2.0, એટલે કે તફાવત આવ્યો માઇનસ 2 નો. કેટલો તફાવત આવ્યો ભાઈઓ? તફાવત આવ્યો માઇનસ 2 નો. ક્લિયર? હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો, ડી ભાઈ, ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો. તો ત્રીજું પદ છે શું? તો કે ભાઈ માઇનસ 5.2 માઇનસ બીજું પદ છે માઇનસ 3.2. તો કે ભાઈ માઇનસ 5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2 થઈ જાય તો આ પણ માઇનસ 2 થશે. એટલે કે ભાઈ તફાવત અચળ રહે છે. વાહ, તફાવત અચળ રહે છે. અને કેટલો રહે છે? તો કે ભાઈ માઇનસ 2. તો હવે આના પછીના મારે 3 પદ ઉમેરવા હોય તો માઇનસ 2 ઉમેરતા જાઓ તો માઇનસ 7.2 છે, એમાં માઇનસ 2 ઉમેરો તો માઇનસ 9.2, એમાં માઇનસ 2 ઉમેરો તો માઇનસ 11.2, અને એમાં માઇનસ 2 ઉમેરો તો માઇનસ 13.2. તો એના પછીના 3 પદ પણ મળી ગયા. એટલે કે જે દાખલો ત્રીજો હતો એ સમાંતર શ્રેણી છે, હા છે, અને સમાંતર શ્રેણી તફાવત કેટલો આવ્યો? તફાવત માઇનસ 2 આવ્યો. તો માઇનસ 2 ઉમેર્યા તો પછીના 3 પદો મને અહીંયા મળી ગયા. તો પ્રશ્ન 4 ના પહેલા 3 દાખલા તમારી સમક્ષ મેં મૂક્યા. આઈ થિંક કે તમને આવડી ગયા હશે, રાઈટ? તો ચલો હવે એના પછીની વાત કરીએ ફટાફટ. બહુ સિમ્પલ છે ભાઈઓ, ગભરાવાની જરૂર નથી. હું છું ને તમારી જોડે, એટલે બસ પતી ગઈ વાત. ઓકે, ચલો હવે એના પછીના તમે લોકો ટ્રાય તો કરતા જ રહેજો ભાઈ, ગભરાવાની જરૂર નથી, ટ્રાય કરતા રહેજો. ઓકે, ચલો ટ્રાય કરતા રહીશું આપણે, બરાબર છે? તો પહેલા 3 દાખલા પતી ગયા છે. વાત કરીએ ચોથા દાખલાની હવે. તો ચોથો દાખલો જુઓ અહીંયા આગળ. ચોથો દાખલો શું કહે છે? કે ભાઈ માઇનસ 10 પછી શું છે? તો કે માઇનસ 6 પછી શું છે? તો કે માઇનસ 2 અને 2, માઇનસ 2 અને 2. તફાવત ચેક કરી લઈએ પહેલા, રાઈટ? તો તફાવત d બરાબર t2 માઇનસ t1, એટલે કે માઇનસ 6 માઇનસ માઇનસ 10, માઇનસ એટલે કૌંસ કરી દેવાનું, માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 10 થઈ જાય. તો માઇનસ 6 પ્લસ 10 તફાવત આવ્યો 4. પહેલા બે પદોનો તફાવત આવ્યો 4, ચોકા કોલોની મારા ચોકા. ચલો હવે ત્રીજા પદ અને બીજા પદનો તફાવત શોધો. d બરાબર t3 માઇનસ t2 કરો. તો t3 માઇનસ t2 માઇનસ 2 માઇનસ માઇનસ 6, રાઈટ? તો માઇનસ 2 પ્લસ 6 થઈ જાય તો કે તફાવત 4. ઓહો, તફાવત 4. અહીંયા પણ તફાવત 4. માય ગોડ, તફાવત અચળ રહે છે. મતલબ કે સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી હોય તો પછીના મારે 3 પદ ઉમેરવા હોય તો અહીંયા 2 માં 4 ઉમેરો તો 6, 6 માં 4 ઉમેરો તો 10, 10 માં 4 ઉમેરો તો 14. આપણો જવાબ. પછીના મેં 3 પદ ઉમેરી દીધા, બરાબર? તફાવત હતો 4. મતલબ કે દાખલા નંબર 4 કમ્પ્લીટ. ચલો દાખલા નંબર 5 ની વાત કરીએ. બરાબર? દાખલા નંબર 5 જો દાખલા નંબર 5 જોઈએ આપણે. 3 વત્તા √2, 3 વત્તા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં ગભરાવાનું નહીં, વર્ગમૂળ ને હું ઉપર લખું. છોકરાઓ ગભરાય છે, મારા છોકરાઓ ગભરાય ચાલે જ નહીં ને. ભૂકા બોલાવી દઉં 5 અહીંયા લખું. શું કીધું છે? 3 પછી શું કીધું છે? 3 વત્તા √2. તો પહેલું પદ 3, પછી 3 વત્તા વર્ગમૂળમાં 2, પછી શું લખ્યું છે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, રાઈટ? ઓકે, તો ચાલે કરે છે. પછી 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 છે, 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 છે. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. ચલો તો પહેલા t બીજું પદ માઇનસ પહેલું પદ કરશું. t2 માઇનસ t1. t2 શું છે? તો કે 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ t1 3 કટ, તફાવત આવ્યો વર્ગમૂળમાં 2. ચલો હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરીએ. d બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ કરીએ. ત્રીજું પદ શું છે? તો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 માઇનસ બીજું પદ 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ 3 પ્લસ 3 કેન્સલ, 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2, તો આ મળ્યું વર્ગમૂળમાં 2. તફાવત આવી ગયો વર્ગમૂળમાં 2. ઓ માય ગોડ, અહીંયા પણ તફાવત હતો વર્ગમૂળમાં 2. તફાવત તો અહીં અચળ રહે છે, તફાવત અચળ રહે છે. તો સમાંતર શ્રેણી છે. તો એના પછીના મારે ઉમેરવા હોય 3 પદ તો 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 છે. તો પછી બીજું શું આવશે? 3 વત્તા 4 વર્ગમૂળમાં 2, પછી એના પછીનું પદ 3 વત્તા 5 વર્ગમૂળમાં 2, અને એના પછીનું પદ 3 વત્તા 6 વર્ગમૂળમાં 2. આ પછીના 3 પદો મને અહીંયા આગળ મળી ગયા, રાઈટ? તો અહીંયા આગળ જે 5મો એક્ઝામ્પલ હતો એ પણ તમને હવે આવડશે. છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. ચલો ફટાફટ છઠ્ઠો એક્ઝામ્પલ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. અહીંયા આગળ હું શું કીધું છે? 0.2, પછી 0.22, પછી 0.222. ઓહો, 0.4 બગડા. મારો નવરો જ છે. બગડા. ચલો તો હવે d જોઈએ. d છઠ્ઠામાં d
બીજું પદ માઇનસ પહેલું પદ કરો. ચલો બીજું પદ શું છે 0.22 માઇનસ 0.2 શું થાય તો કે 2 0.02 થાય. રાઈટ ઓકે ચલો એટલે આનો તફાવત આવ્યો 0.02 બરોબર છે. હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો. ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો. ત્રીજું પદ માઇનસ બીજું પદ. ચલો શાબાશ શાબાશ શાબાશ. ત્રીજું પદ 0.3 બગડા. આહા માઇનસ 0.2 બગડા. આહા તો કે ભાઈ 0.00 બગડો. તો ભાઈ અહીંયા 0.202 આવ્યું, અહીંયા 0.102 આવ્યું. તો તફાવત શું આને અચળ કહેવાય? ના કહેવાય. એવું ના કહેવાય 0 ની તો કે કિંમત જ છે. એવું ના હોય ભાઈ 0 ની કિંમત છે બરોબર. અહીંયા 0 ની કિંમત છે તો મતલબ કે બે તફાવત સેમ નથી, તફાવત અચળ નથી. તો ભાઈ જે છઠ્ઠો દાખલો છે એ સમાંતર શ્રેણી નથી. રાઈટ. તો અહીંયા આગળ 1 થી 6 દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. જોજો એકવાર. આઈ થિંક કે તમને હવે આ આવડતું હોવું જોઈએ ભાઈ. ખૂબ જ સિમ્પલ છે. ચલો તો એના પછીનો દાખલા જોઈએ ફટાફટ. બધાને આવડી જશે. ખૂબ જ સિમ્પલ છે. ટ્રાય કરતા રહેજો જોડે 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 મારી જોડે. હા હવે સાતમો દાખલો જોઈશું આપણે ફટાફટ. ચલો ફટાફટ સાતમો દાખલો જોઈએ તો વધારે મજા આવશે. સાતમો દાખલો તમારી સમક્ષ રજૂ કરીએ છીએ આપણે. ઓકે તો સાતમો દાખલો આપણને શું કહે છે અહીંયા આગળ તો 0 -4 -8 -12. સાતમો દાખલો અહીંયા લખું છું 0 -4 -8 -12 ડોટ 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 ડોટ. તો તફાવત શોધો પહેલા. બીજું પદ માઇનસ પહેલું પદ t2 t1 તો કે -4 -0 એટલે કે -4 આવી ગયું. વાહ. ચલો હવે ફરીથી તફાવત શોધો. ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો. ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો તો ત્રીજું પદ -8 છે. -8 માઇનસ -4 -8 કૌંસ કરી દેવાનો. -8 + 4 એટલે કે -4. વાહ. તફાવત અચળ રહે છે. -4 -4 તફાવત અચળ રહે છે. રાઈટ. તો હવે પછીના ત્રણ પદ આપણે શોધી કાઢીએ તો -12 હતું તો પછી -16 આવશે, પછી -20 આવશે અને પછી -24 આવશે. રાઈટ ઓકે ચલો હવે અહીંયા આપણે આઠમો દાખલો જોઈ લઈએ ફટાફટ. આઠમો દાખલો તમારી સમક્ષ. ચલો શું કહે છે તો ભાઈ એવું કહે છે -1/2 -1/2 -1/2. વાવ. -1/2 -1/2 હવે આ તો મારે તમને કહેવાની જરૂર છે જ નહીં. તફાવત કેટલો છે 0. તફાવત 0 છે પણ સમાંતર શ્રેણી છે, તફાવત અચળ છે. તો પછીના ત્રણ પદ પણ શું હોવાના તો પછીના ત્રણ પદ પણ -1/2 જ હોવાના. તો આ તો મારે ગણવાની કઈ જરૂર છે જ નહીં. બરોબર છે ઓકે. તો આઠમો દાખલો પતી ગયો અહીંયા છે. હા કોઈ કહેતા નહીં સાહેબ તમે આઠમો દાખલો ના કરાયો મને તો ના મજા આવી, હું તો કોર્ટ કેસ કરીશ. તો કરજો, અમારે કોઈ વાંધો નથી. બરોબર. ચલો નવમો દાખલો કરી લઈએ આપણે. 1 3 9 27. 1 3 9 27. હવે ડાયરેક્ટ કહું છું ડાયરેક્ટ. પહેલા બે પદનો તફાવત કરો 3 - 1 2 અને ત્રીજા પદ અને બીજા પદનો તફાવત કરો 9 - 3 6. તો તફાવત અચળ નથી. તફાવત અચળ નથી એટલે કે સમાંતર શ્રેણી નથી. તો હવે એના પછીના ત્રણ પદ શોધવાનો કોઈ મતલબ જ નથી. ઓકે એક્ઝામ્પલ નંબર 10 કરી દઈએ. ચલો એક્ઝામ્પલ નંબર A 2A 3A 4A. ચલો A 2A 3A 4A. હવે સમાંતર શ્રેણી ચેક કરી લઈએ. D બીજું પદ માઇનસ પહેલું પદ તો કે 2A - A. 2A - A શું થાય? A થાય. ચલો હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ કરો 3A - 2A. એ પણ શું થયું? એ પણ A થયું. ભાઈ તફાવત અચળ છે. હવે તફાવત અચળ છે એનો મતલબ સમાંતર શ્રેણી છે. તો એના પછીના મારે ત્રણ પદ ઉમેરવા હોય તો 4A પછી 5A પછી 6A અને પછી 7A. પછીના ત્રણ પદ આવી ગયા. સિમ્પલ. ઓકે ચલો 11મો જોઈએ ફટાફટ. ઓકે 11મો જોઈએ. 11મો શું છે? A પછી A² પછી A નો ઘન. ઓકે ડોટ 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 ડોટ. હવે જો હવે અહીંયા આગળ તફાવત જોઈએ પહેલા બેનો તો પહેલા બેનો તફાવત A² - A છે અને ત્રીજા બેનો તફાવત A નો ઘન - A² છે. રાઈટ. તો આ સમાંતર શ્રેણી નથી. આ બે તફાવત સરખા ના કહેવાય. આ એક સમગુણોત્તર શ્રેણી છે અને આ તમે આ પ્રાણી ક્યારે ભણશો? આ બીજી એક શ્રેણી છે. જેવી રીતે તમે સમાંતર શ્રેણી ભણી રહ્યા છો ને એવી રીતે બીજી એક શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી જે તમે ધોરણ 11 માં ભણશો. રાઈટ. એટલે આ સમાંતર શ્રેણી નથી કેમ કે આમાં તફાવત અચળ છે નહીં. ઓકે તો સમાંતર શ્રેણી નથી. ચલો 12મો એક્ઝામ્પલ જોઈએ. ચલો તો 12મો એક્ઝામ્પલ જોઈએ આપણે તો √2 √8 √80 √32 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 પછી વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32. હવે તમને આ વર્ગમૂળ દૂર કરતા પહેલા આવડવું જોઈએ. તો વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 જ લખીએ.
વર્ગમૂળમાં 8 છે તો એને વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 ના લખાય? બિલકુલ લખાય. વર્ગમૂળમાં 18 છે તો એને વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 ના લખાય? બિલકુલ લખાય. વર્ગમૂળમાં 32 છે તો એને વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 લખાય. તદ્દન ઈઝી વસ્તુ. ચલો વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 જ રહેશે. ઓકે. 4 નું વર્ગમૂળ શું થાય? તો 4 નું વર્ગમૂળ 2 અને આ પણ વર્ગમૂળમાં હતું તે તો વર્ગમૂળમાં 2 લખવું જ પડશે. 4 ને 2 લઈ લીધો 12. 2 ધક્કો મારે ફેટ મારી 12 કર ચાલ ફૂટ. એટલે 4 નું વર્ગમૂળ 2 બાકી. 9 નું વર્ગમૂળ 3 અને આ 2 તો હતું જ વર્ગમૂળમાં એ વર્ગમૂળમાં 2. 16 નું વર્ગમૂળ 4 અને 2 તો હતું વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં 2. તો આ આપણા પદ થઈ ગયા. વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 2, 3 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2. ચલો તફાવત ચેક કરીએ. ડી તો કે 2 વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 તો તફાવત આવ્યો વર્ગમૂળમાં 2. તેવી રીતે ત્રીજું પદ અને બીજા પદનો તફાવત જોઈએ તો કે ભાઈ 3 વર્ગમૂળમાં 2 માઈનસ 2 વર્ગમૂળમાં 2 તો કે ભાઈ વર્ગમૂળમાં 2 તો કે તફાવત અચળ આવે છે. તફાવત અચળ આવ્યો મતલબ કે સમાંતર શ્રેણી છે તો પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 અને પછીનું પદ શું હશે 5 વર્ગમૂળમાં 2 પછી 6 વર્ગમૂળમાં 2 અને 7 વર્ગમૂળમાં 2. હા હે આઈ ગયો રાઈટ. મતલબ કે 12મો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. જોઈ લો એકવાર. આઈ થિંક તમને હવે આ આવડી ગયું હશે. રાઈટ. ચલો ઠીક છે. તો હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 13 ઉપર. જોઈ લો એકવાર. તમને જાતે પણ એકવાર ટ્રાય કરો. તમને આવડશે જ. હવે તો તમને આવડવું જ જોઈએ. મેં મારાથી બનતો પૂરેપૂરો ટ્રાય કર્યો છે. બરોબર છે. છતાં પણ જો ના આવડે તો કમેન્ટ બોક્સમાં લખો કે સાહેબ આ મને ના આવડ્યું તો હું તમને શીખવાડીશ. તમારા માટે છું અહીંયા ગણું. તો અહીંયા આગળ 12 દાખલા કમ્પ્લીટ થયા. 13મો દાખલો વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 12. રાઈટ. ચલો તફાવત જોઈએ. તો વર્ગમૂળમાં 6 માઈનસ વર્ગમૂળમાં 3 અને એ તફાવત આવશે વર્ગમૂળમાં 9 માઈનસ વર્ગમૂળમાં 6. ક્લિયર. તો જો વર્ગમૂળમાં 6 છે અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખાય માઈનસ વર્ગમૂળમાં 3. આ બે માંથી સામાન્ય શું નીકળે? વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળ્યું તો વર્ગમૂળમાં 2 માઈનસ 1 તફાવત આવો હોય. રાઈટ. અહીંયા જો 9 નું વર્ગમૂળ શું થાય? તો 9 ને વર્ગમૂળમાં લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 9 ના લખાય માઈનસ અહીંયા કે વર્ગમૂળમાં શું લખાશે 6 ને 3 ગુણ્યા 2. ક્લિયર. તો એનો મતલબ એમ થયો કે આને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ના લખાય અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળે તો વર્ગમૂળમાં 3 સામાન્ય કૌંસમાં શું બચે? તો વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2. તો આ બે તફાવત સરખા નથી. સમાંતર શ્રેણી નથી. વર્ગમૂળ આવે એટલે ગભરાવાનું નહીં. ખૂબ જ સિમ્પલ છે. એ પણ આપણે કરીશું. જેને પ્રેક્ટિસ કરવાની ઈચ્છા હોય મને કહેજો. આપણે આ વર્ગમૂળની પ્રેક્ટિસ કરશું. 11માં ખૂબ જ કામ આવશે. રાઈટ. આ બધા બેઝ છે. બેઝ તમારા સ્ટ્રોંગ હોવા જરૂરી છે. ઠીક છે. ચલો 12મો એક્ઝામ્પલ 13મો એક્ઝામ્પલ પતી ગયો. 14મો એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 14. 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ. ચલો 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 ડોટ 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 ડોટ. ચલો તો પહેલા બેનો તફાવત 9 માઈનસ 1 8. બીજા બેના ત્રીજા પદ અને બીજા પદનો તફાવત b 25 માઈનસ 9 16. તફાવત અચળ આવ્યા નહીં. અને તફાવત અચળ આવ્યા નહીં મતલબ કે જે 14મો દાખલો છે એ સમાંતર શ્રેણી છે જ નહીં. બરોબર છે. ઓકે. ચલો છેલ્લો દાખલો. હા 15મો દાખલો આયા. શું છે? 1 નો વર્ગ ઓકે 5 નો વર્ગ ઓકે 7 નો વર્ગ ઓકે 73 ઓકે. ચલો 1 નો વર્ગ શું થાય? 1 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 અહીંયા આગળ 73. ચલો પહેલા બે પદોનો તફાવત આપણે શોધી કાઢીએ. તો 25 માઈનસ 1 તો કે 24. ચલો બીજા બે પદનો 49 માઈનસ 25 તો પણ એ પણ 24 થાય. એટલે કે તફાવત અચળ છે. તફાવત અચળ છે મતલબ કે આ સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી છે તેમાં 24 24 ઉમેરતા જાઓ તો 73 + 24 કેટલા થાય? તો કે ભાઈ 97 97 + 24 કેટલા થાય? તો કે 121 અને એમાં 24 ઉમેરો તો 145. તો એના પછીના ત્રણ પદ થઈ ગયા. રાઈટ. તફાવત 24 હતો મતલબ કે જે 15મો દાખલો હતો એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી હોય તેમાં 24 24 24 ઉમેરતા જાઓ તો તમને પછીના ત્રણ પદ મળી જાય. તો અહીંયા સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ થઈ ગયો. ભૂકા જ ભૂલાઈ કાઢ્યા આપણે.
તો આઈ થિંક તમને સ્વાધ્યાય 5 પોઈન્ટ એક આવડી ગયો હશે. ઠીક છે, તો આજનું લેક્ચર આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો, એન્જોય કરો. બાય.